કોંગ્રેસના ઉમેદવાર આપણી સાથે જોડાયેલા છે. બીનાબેન, પહેલાં તો તમે એક વિડીયો બનાવ્યો અને વિડીયોના માધ્યમથી જાણકારી આપી કે ભારતીય જનતા પાર્ટીમાંથી નેતાનો ફોન આવ્યો, 25 લાખની ઓફર આપી. આખી ઘટના શું હતી? કોણે ફોન કર્યો હતો? શું ઓફર આપવામાં આવી હતી? આખી ઘટનામાં એવું હતું કે જ્યારથી મેં ફોર્મ ભર્યું છે 11 તારીખે, ત્યારથી અલગ અલગ માણસો મોકલે, અલગ અલગ રીતે ફોન કરે કે મારે તમને મળવું છે, કામ છે. એટલે ઓળખીતાને આપણે મારા ઓળખીતા જે હોય એના દ્વારા એ લોકો મારો કોન્ટેક્ટ કરતા હતા. અને મેં 1 વાર ના પાડી, 2 વાર ના પાડી, છતાં પણ વારે ઘડીએ મને લાલચ જ આપ્યા કરે છે કે 10 લાખ, 15 લાખ, 25 લાખ તમે બોલો એ રકમ અમે આપવા તૈયાર, તમે ખાલી રકમ બોલો. અને કાલે તો અમે જયારે પ્રચારમાં હતા ત્યારે એક અનનોન નંબર પરથી વારે ઘડીએ વોટ્સઅપ કોલ આવ્યો અને જયારે એમાંથી ફ્રી થયા ત્યારે અમે ચેક કર્યું તો મૌલિક પટેલનો નંબર હતો. એટલે આવી રીતે વારે ઘડીએ ફોન કરીને મને પૈસાની લાલચ આપીને બેસાડવાની કોશિશ કરી રહ્યા છે. અને આ મૌલિક પટેલે તમારા રામોલ વિસ્તારના જ ભારતીય જનતા પાર્ટીના નેતા છે કે તમે ઓળખો છો, ક્યારે મળ્યા છો એમને? ના, એ ઉમેદવાર છે અને પૂર્વ કોર્પોરેટર છે. તમારા જ વિસ્તારના? હા, અમારા જ વિસ્તારના. અને એમની સાથે તમારી વાતચીત થઈ કે નથી થઈ? હા, એટલે એમની સાથે વાતચીતમાં એવું છે કે ડાયરેક્ટલી વાત કરે, એમ કે વોટ્સઅપ કોલથી વાત થાય છે કે તમે બોલો એટલા રકમ આપીએ. પણ મારે તો નિયમ છે, આપણે પ્રજા માટે લડવું છે, પૈસા માટે નથી લડવું. તો આપણે પૈસા લઈશું તો પ્રજાનું શું થશે? પ્રજા આપણા ઉપર આટલો વિશ્વાસ રાખીને બેસી છે. અને તમે આ બધા ફોન કોલ આવ્યા એના પછી કોઈ એક્શન લીધા, અરજી કરી કે પછી તમે બીજા કઈ એક્શન? પીસીસીમાં, અમારે જે પીસીસીમાં છે ત્યાં જાણ કરી દીધી છે. એ લોકો એમની રીતે બધું આગળની કાર્યવાહી કરી રહ્યા છે. અને આવું પહેલાં પણ થયું છે? બીજા ઉમેદવારો તમારી આસપાસ જે છે કોંગ્રેસના, એમની સાથે પણ થયું છે? આમાં એવું છે કે અમારા જે બીજા ઉમેદવાર અલગ અલગ વિસ્તારમાં છે એ લોકોને તો ધાક ધમકી આપવામાં આવે છે, એમને રસ્તો રોકવામાં આવે છે, એમને રાતોરાત બહાર રહેવું પડે છે. અત્યારે એમની હાલત ખરાબ છે. અને ભારતીય જનતા પાર્ટીના બીજા કોઈ નેતા એટલે કે મૌલિકભાઈ સિવાય કોને કોને ફોન કર્યા છે? મને ખાલી મૌલિકભાઈનો જ ફોન આવેલ છે. બાકી તો જે મારા કોન્ટેક્ટમાં હોય એ લોકોના થ્રુ મને જાણ કરવામાં આવે છે અને એ લોકોને જ મળવા મોકલવામાં આવે છે. આની પહેલાં જે ઉમેદવારોના વિડીયોઝ આવ્યા છે, એટલે કાલે પણ આવ્યા હતા અનેક ઉમેદવારના વિડીયોઝ, એમાં એ લોકો એવું કહી રહ્યા હતા કે પોલીસ પણ ફોન કરીને ધમકાવી રહી છે. તો તમારી સાથે એવું કશું થયું છે? ના, મારા સુધી મારે પોલીસનો ફોન નથી આવ્યો કે બીજા કોઈનો પણ કોલ આવેલ નથી. અને તમને ખાલી ફોન કરીને સીધી એવી જ ઓફર આપી કે 25 લાખ લો અને ફોર્મ? ઓફર એમ કે એમ કે પૈસાની મને તમે રકમ બોલો, અમે લોકો રકમ આપી દઈએ, તમે ફોર્મ પાછું ખેંચો. પછી તમે એમની સાથે શું વાત કરી? તમે એમને કંઈ કહ્યું? મેં સ્પષ્ટ ના પાડી, જેમ મેં કાલે વિડીયોમાં તમને કહ્યું એવી બતાવ્યું, એવી જ રીતે કે મેં ચોખ્ખું કહ્યું છે કે હું પક્ષ માટે લડીશ, પ્રજા માટે લડીશ, ના તો પૈસા માટે. એટલે આજ પછી મને ફોન નહીં કરતા, મહેરબાની કરજો. મેં સ્પષ્ટ આ પહેલા પણ જે પણ મને મળવા આવ્યું છે એમને પણ મેં વાત કરેલી છે કે આ બાબતે વાત કરવી હોય તો મારી જોડે વાત ના કરશો. એવું હોય તો આપણે ઇલેક્શન પછી મળીશું, વચ્ચે કોઈ મને મળવા પણ ના આવશો. ઓકે, થેન્ક યુ સો મચ, બેનાબેન. વેલકમ.